ધોરણ 3 વિષય પર્યાવરણ એકમ નંબર 16 મારું ઘર એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન, જેમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. તો નંબર 1 અસમ રાજ્યમાં લાકડામાંથી ઘર બનાવવામાં આવે છે. નંબર 2 પ્રીતિબેન હાઉસબોટનો આનંદ દલ સરોવરમાં માણી શકશે. ભૂંગો કચ્છ પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે. નંબર 4 બહુમાળી મકાનોમાં ઝડપથી ઉપર જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. નંબર 5 હિતેન જંગલની મુસાફરી કરે છે. તે પોતાની સાથે લઈ જઈ શકે તેવું રહેઠાણ તંબુ હશે. અને નંબર 6 મનાલી પહાડી પ્રદેશમાં આવેલું છે. પ્રશ્ન નંબર 2 જેનું નામ છે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જોઈએ એમાં નંબર 1 હાઉસબોટ જમીન પર બનાવાતું ઘર છે. ખોટું. નંબર 2 મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા ઘર તમને અસમ રાજ્યમાં જોવા મળશે. સાચું. નંબર 3 વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘરના છાપરા ઢાળવાળા હોય છે. સાચું. નંબર 4 મોટા શહેરોમાં જેઓની પાસે પોતાના ઘર નથી તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. સાચું. નંબર 5 રાજસ્થાનમાં ખૂબ જ ગરમી પડે છે. સાચું. પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. પ્રશ્ન નંબર 3ની અંદર વિભાગ એ અને વિભાગ બીનો અહીંયા જવાબ કરવાના છે. જોઈએ એમાં તો નંબર 1 અસમ તો વધુ વરસાદ. ત્યાર પછી મનાલી તો ઠંડા પ્રદેશમાં આવતું શહેર. નંબર 3 અમદાવાદ બહુમાળી મકાનો. અને નંબર 4 કચ્છ તો ઓછો વરસાદ. અહીંયા આપણે એના જવાબ A, B, C, D, એ જે આવતા હોય અહીંયા લખવાના છે. એને સામસામે જોડવાના નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે ખોટા શબ્દ શેકી નાખો. જે ખોટો શબ્દ છે એ શેકી નાખવાનો છે. જેમાં જોઈએ નંબર 1 ભૂમિ બહુમાળી મકાનમાં ઝડપથી ઉપર આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે. બહુમાળી મકાનો શહેરમાં વધુ જોવા મળે છે. અસમ રાજ્યમાં વધુ વરસાદ પડે છે. નંબર 4 તંબુનું રહેઠાણ કાપડમાંથી બનાવવામાં આવે છે. નંબર 5 ઈંટો, સિમેન્ટ, રેતી વગેરેની મદદથી તમે પાકું મકાન બનાવી શકો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ એમાં નંબર 1 તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના ઘર જોવા મળે છે? તો એમાં કહી શકાય હું જ્યાં રહું છું ત્યાં પાકા મકાનો, કાચા મકાનો, ઝૂંપડી, તંબુ જોવા મળે છે. નંબર 2 તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી હશે તેની યાદી બનાવો. મારું ઘર બનાવવા રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ વગેરેની જરૂર પડી હતી. તમે તમારું ઘર જોવાનું, એમાં તમને ખ્યાલ આવશે શું શું જરૂર પડી હતી. મમ્મી પપ્પાને પૂછો તો પણ ખ્યાલ આવે, દાદા દાદીને પૂછો તો પણ ખ્યાલ આવે. જે વસ્તુઓનો ઉપયોગ થયો હોય તે તમારે અહીંયા લખવાની છે. નંબર 3 લોકો ઘર શા માટે બનાવે છે? લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ઘર બનાવે છે. નંબર 4ની અંદર ઘર શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે? ઘર શણગારવા માટે તોરણો, લાઇટ,
સુશોભનની વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે. નંબર 5, ઘરને સ્વચ્છ રાખવા તમે શું કરશો? ઘરને સ્વચ્છ રાખવા માટે સવાર સાંજ કચરો વાળીને પોતા કરવામાં આવે છે. નંબર 6ની અંદર કીધું છે કે અસમમાં ઘર બનાવવા પથ્થરની જગ્યાએ લાકડાનો ઉપયોગ શા માટે થાય છે? અસમમાં વધારે વરસાદ પડતો હોવાથી ઘર ઊંચા થાંભલા પર બનાવાય છે, જેથી પૂરનું પાણી સરળતાથી વહી જાય છે. અહીં જંગલો વધારે હોવાથી લાકડું સરળતાથી મળી રહે છે. નંબર 7, ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં સમાનતા કેમ છે? ઢાળવાળા છાપરાના કારણે બરફ અને વરસાદનું પાણી સરળતાથી નીચે વહી જાય તે માટે ઘરના છાપરા ઢાળવાળા રખાય છે. નંબર 8માં વધુ ગરમીવાળા વિસ્તારના ઘરની દિવાલો ખૂબ જ જાડી શા માટે હોય છે? જાડી દિવાલો ગરમીના લીધે વધારે ગરમ થતી નથી. તેની જાડાઈ ગરમીનું શોષણ કરી લે છે. આથી દિવાલોને જાડી બનાવવામાં આવે છે. નંબર 9, ભૂપેન, ચમેલી અને કાશીરામના વિસ્તારના ઘરોમાં કઈ કઈ વિવિધતા છે? ભૂપેનના મકાન ઊંચા થાંભલા પર બનાવવામાં આવે છે. ચમેલીના મકાનના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. કાશીરામના ઘરની દિવાલો ખૂબ જ જાડી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6ની અંદર ચિત્રોનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ચિત્ર 1, ચિત્ર 2 એમાં જે મકાનો છે એ મકાનોનો નમૂનો આપવામાં આવેલા છે કે કઈ પ્રકારના મકાનો બનાવવામાં આવેલા છે એની નીચે ચિત્ર નંબર 3 અને 4 એમાં જે ઘર છે એ કઈ પ્રકારના બનાવવામાં આવે છે, ઉપરવાળા 2 અને નીચેવાળા 2 એમાં શું ફેર છે આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે 4 અલગ અલગ પ્રકારના મકાનો છે. હવે એના પ્રશ્નોના જોઈએ તો એમાં નંબર 1, ચિત્ર 1 અને ચિત્ર 3માં રહેલી સમાનતા જણાવો. ચિત્ર 1 અને ચિત્ર 3ના છાપરા સમાન એટલે કે ઢાળવાળા બનાવવામાં આવે છે. નંબર 2ની અંદર કીધું છે કે કયા ચિત્રો દર્શાવે છે કે ત્યાં વધુ વરસાદ પડતો હશે? ચિત્ર 1 અને 3 દર્શાવે છે કે ત્યાં વધુ વરસાદ પડતો હશે. નંબર 3, ચિત્ર 2 દિવાલોની કેવી હશે અને શાનાથી બનેલી હશે? ચિત્ર 2ની દિવાલો કાચી હશે, તે માટી અને ઈંટો કે પથ્થરની બનેલી હશે. નંબર 4, ચિત્ર 2નું મકાન કયા વિસ્તારમાં જોઈ શકાય છે? ચિત્ર 2નું મકાન રાજસ્થાન વિસ્તારમાં જોઈ શકાય છે. નંબર 5માં ચિત્ર 4માં બતાવેલું ઘર કઈ સામગ્રીથી બનાવવામાં આવ્યું હશે? ચિત્ર 4માં બતાવેલું મકાન રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ઈંટો વગેરેથી બનાવવામાં આવ્યું હશે. નંબર 6, ચિત્ર 3માં દર્શાવેલું ઘર જમીનથી ઊંચે કેમ બાંધવામાં આવ્યું હશે? પૂરના પાણી નીચેથી વહી જાય એટલા માટે મકાન જમીનથી ઊંચે બાંધવામાં આવ્યું હશે. નંબર 7, ચિત્ર 2નું છાપરું શાનું બનાવેલું હશે? ચિત્ર 2નું છાપરું ઘાસ, લાકડા, દોરી વગેરેનો ઉપયોગ કરીને બનાવેલું હશે. નંબર 8ની અંદર કીધું છે કે કયું ચિત્ર જોઈને તમે કહી શકો કે ત્યાં ગરમી વધુ પડતી હશે? ચિત્ર 2 જોઈને કહી શકાય કે ત્યાં ગરમી વધુ પડતી હશે. નંબર 9, એકમના આધારે જણાવો કે નીચે આપેલા ચિત્રો કયા વિસ્તાર જેવા છે?
ચિત્ર 1 મનાલી, ચિત્ર 2 રાજસ્થાન, ચિત્ર 3 અસમ અને ચિત્ર 4 રાજકોટ અથવા અમદાવાદ પણ લખી શકો, બહુમાળી મકાન છે એટલા માટે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો માર્ગદર્શનના મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા માર્ગદર્શન વિડીયો મેળવતા રહો. આવજો.